નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। દર મહિનાની પહેલી તારીખે ઘણા બધા નિયમોમાં ફેરફાર થતા હોય છે અને તેની સીધી અસર આપણા ખિસ્સા પર પડતી હોય છે। અને આજથી જ્યારે નવા મહિના એટલે કે ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે એ જાણવું જરૂરી બની ગયું છે કે હવે આ મહિનાથી કયા બધા નિયમોમાં ફેરફાર થવામાં આવ્યા છે। તેમજ આ ઓગસ્ટ મહિનો કે જે તહેવારોનો મહિનો છે, જેમાં રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશોત્સવ જેવા મહત્વના અને મોટા તહેવારો આવી રહ્યા છે, ત્યારે આ મહિનામાં શું થવાનું છે મોંઘું અને શું થવાનું છે સસ્તું, તે જાણવું પણ મહત્વનું બની ગયું છે। તો તમને જણાવી દઈએ કે દર મહિનાની જેમ જ આજથી શરૂ થયેલા ઓગસ્ટ મહિનામાં કેટલાક મહત્વના નિયમો બદલાયા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર જોવા મળી શકે છે। દર મહિનાની જેમ જ આજે 1 ઓગસ્ટથી યુપીઆઈના નિયમ, એલપીજી સહિતના બીજા કેટલાક મહત્વના નિયમોમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે। તો આજે આપણે અહીંયા આવા જ કેટલાક નિયમો વિશે વાત કરવાના છે કે જેની તમારા ખિસ્સા પર અસર થઈ શકે છે, તમારા મંથલી બજેટ પર ચોક્કસ અસર જોવા મળી શકે છે। તો આવો જોઈએ કે આ નિયમો કયા છે। તહેવાર એવા મળી રહ્યા છે કે એલપીજી ભાવમાં ફેરફાર આજથી જોઈ શકાય છે। દર મહિને કિંમતોની સમીક્ષા કરવામાં આવે છે અને જો અધિકારીઓને તે જરૂરી લાગે તો તેમાં સુધારો કરવામાં આવે છે। ત્યારે આજે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર કરી નાખ્યા છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે આ નવા ભાવ પ્રમાણે 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। જોકે સરકારે ઘરેલું 14 કિલોના એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ પણ ફેરફાર નથી કર્યો। આ સિવાય આજથી એસબીઆઈના ક્રેડિટ કાર્ડ નિયમોમાં પણ ફેરફાર થઈ રહ્યા છે। એટલું જ નહીં, આજથી બેંકોના ઘણા બધા કો બ્રાન્ડેડ કાર્ડ ઉપર ઉપલબ્ધ મફત હવાઈ અકસ્માત વીમા કવર બંધ કરવામાં આવી રહ્યું છે। તેમજ આજથી યુપીઆઈ વપરાશકર્તાઓ દિવસમાં ફક્ત 50 વખત બેલેન્સ ચેક કરી શકશે। નવા નિયમ અનુસાર જો કોઈની પાસે એકથી વધુ યુપીઆઈ એપ્લિકેશન છે તો વપરાશકર્તા દરેક એપ્લિકેશન પર ફક્ત 50 વખત પોતાનું બેલેન્સ ચેક કરી શકશે। આ ઉપરાંત આજે મોટાભાગના લોકો સમય બચાવવા માટે ઓટો પે મોડ પર કેટલીક ચૂકવણી કરતા હોય છે। નિયત તારીખ આવતાની સાથે જ બેંક ખાતામાંથી આ ચૂકવણી કાપવામાં આવતી હોય છે, પરંતુ હવે આજથી આમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે અને નવા નિયમો અનુસાર હવે સવારે 10 વાગ્યા પહેલા અને બપોરે 1 થી 5 વાગ્યાની વચ્ચે અને રાત્રિના 9:30 વાગ્યા પછી જ ઓટો પે મોડ દ્વારા ચૂકવણી પ્રક્રિયા કરવામાં આવશે। તો આ સિવાય આરબીઆઈની એમપીસી બેઠક 4 થી 6 ઓગસ્ટ દરમિયાન યોજાઈ શકે છે અને આ બેઠકમાં રેપો રેટમાં ફેરફારની પણ ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ જાહેરાત કરવામાં આવી શકે છે અને આ ફેરફારની સીધી અસર તમારા લોન, ઈએમઆઈ અને બચત ખાતાના વ્યાજ દર પર જોવા મળી શકે છે। હવે જો આપણે આ વિશે વિગતવાર વાત કરીએ તો એવા રિપોર્ટ મળી રહ્યા છે કે 1 ઓગસ્ટ 2025થી જ દેશભરમાં બેન્કિંગ અને ડિજિટલ પેમેન્ટ સેક્ટરમાં ઘણા બધા ફેરફાર પણ જોવા મળી રહ્યા છે અને આ તમામ ફેરફારો બેન્કિંગ કાયદા અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈ દ્વારા જાહેર નવા યુપીઆઈ નિયમોના આધારે અમલમાં મૂકવામાં આવ્યા છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે આ સુધારાનો મુખ્ય હેતુ એ બેંક શાસન સુધારવાનો, થાપણદારો અને રોકાણકારોને વધુ સુરક્ષા આપવાનો છે અને સાથે જ જાહેર ક્ષેત્રની બેંકોમાં ઓડિટ વ્યવસ્થા મજબૂત બનાવવાનો છે। સહકારી બેંકોના સંચાલનમાં કોઈ પણ પ્રકારની ભૂલ ન જાય તેના માટે પણ જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે અને આ ફેરફારો મુજબ કુલ 5 જુદા કાયદામાં 19 સુધારા કરાયા છે। તેમાં આરબીઆઈના અધિનિયમ 1934 મુજબ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949, એસબીઆઈના અધિનિયમ 1955 અને બેન્કિંગ કંપનીઓ અધિનિયમ 1970 તથા 1980નો પણ સમાવેશ થાય છે। એટલે કે હવે નોંધપાત્ર વ્યાજ માટે રોકાણની મર્યાદા ₹5 લાખથી સીધી ₹2 કરોડ સુધી વધારવામાં આવી છે અને આ બદલાવ 1968ની પછી પહેલી વખત થયો છે, જે કંપનીઓમાં રોકાણ કરવાની રીત બદલી શકે છે। સહકારી બેંકોમાં ચેરમેન અને પૂર્ણ સમય ડિરેક્ટર સિવાયના અન્ય ડિરેક્ટરો માટે પણ કાર્યકાળની મર્યાદા 8 વર્ષથી વધારીને 10 વર્ષ સુધીની કરવામાં આવી છે। આ સિવાય અહેવાલો એવા છે કે આ જાહેર ક્ષેત્રોની બેંકો હવે દાવો ન કરેલા શેર, વ્યાજ અને બોન્ડની જે રકમ છે તે આ ઈપીએફમાં ટ્રાન્સફર કરી શકે છે। તો આ ઉપરાંત હાઈ ક્વોલિટી ઓડિટરો માટે યોગ્ય મહેનતાણું ચૂકવવાની સત્તા પણ આપવામાં આવે છે। એનપીસીઆઈ દ્વારા દૈનિક પૈસા વ્યવહાર પર મર્યાદા મૂકી દેવામાં આવી છે।
તેમજ હવે બેલેન્સ ચેક એ ફક્ત 50 વખત અને લિંક કરેલા બેંક ખાતા જોવા માટે દિવસમાં માત્ર 25 પ્રયાસો જ મંજૂર કરવામાં આવશે. આ ઉપરાંત એવી ખબરો છે કે OTT સબસ્ક્રિપ્શન કે પછી SIP હવે પીક અવર્સ દરમિયાન ન થઈ શકે. પીક અવર્સ એટલે કે સવારે ઓફિસ જવાનો સમય એટલે કે 10 વાગ્યાથી લઈને બપોરના 1 વાગ્યા સુધીમાં અને સાંજના 5 થી લઈને રાત્રે 9:30 વાગ્યા સુધી. અન્ય સમયગાળા દરમિયાન OTP ચાલુ રહેશે. જ્યારે કોઈ ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય છે ત્યારે હવે ફક્ત એક વખત પ્રયાસ અને વધુમાં વધુ 3 વખત પ્રયાસો જ કરવામાં આવશે. ટ્રાન્ઝેક્શનનો સ્ટેટમેન્ટ ચેક કરવા માટે 90 સેકન્ડની રાહ જોઈ અને દિવસમાં માત્ર 3 વાર જ ચેક કરી શકાશે. આ સિવાય અહેવાલો એવા પણ સામે આવ્યા છે કે ICICI બેંકે પેમેન્ટ એગ્રીગેટર્સ માટે હવે નવી ફી જાહેર કરી છે અને હવે UPI વ્યવહારો પર 0.02% થી લઈને 0.04% સુધી ચાર્જ લાગશે. મહત્તમ ચાર્જ ICICI એસ્ક્રો ખાતા માટે ₹6 અને અન્ય માટે ₹10 પ્રતિ ટ્રાન્ઝેક્શન રહેશે. તેમજ ખબરો એવી સામે આવી છે કે SBI ના કો બ્રાન્ડેડ જે ક્રેડિટ કાર્ડ છે તે ધારકો માટે પણ હવે જો પ્લાન દુર્ઘટના કે પછી કોઈ પણ હવાઈ અકસ્માત સર્જાયો તો વીમો મળશે નહીં. આ સુવિધા 11 ઓગસ્ટથી બંધ કરવામાં આવશે. RBIની મોનેટરી પોલિસી કમિટીની બેઠક 5 થી લઈને 7 ઓગસ્ટ દરમિયાન યોજાવાની છે, જેમાં રેપો રેટ અને વ્યાજ દરોમાં બદલાવ થવાની પણ શક્યતા છે અને આનાથી લોન અને બચત ખાતાઓના વ્યાજ દરો પ્રભાવિત થઈ શકે છે. તેમજ PNBએ તેના ગ્રાહકોને 8 ઓગસ્ટ 2025 પહેલા તેમના બેંક ખાતાઓની KYC અપડેટ કરવા માટે કહ્યું છે, જેથી ખાતા સામાન્ય રીતે ચાલતા રહે. RBIના આદેશ અનુસાર કરવામાં આવી રહ્યું છે અને આ KYC અપડેટ એવા ગ્રાહકો માટે પણ જરૂરી છે કે જેમની KYC માહિતી 30 જૂન 2025 સુધીમાં અપડેટ કરવામાં નથી આવી. જોકે એવી પણ અહેવાલ છે કે 15 ઓગસ્ટ 2025 થી ખાનગી વાહન માલિકો માટે એક નવો ફાસ્ટેગ વાર્ષિક પાસ ઉપલબ્ધ થશે અને આ પાસ ₹3000 માં ઉપલબ્ધ થશે અને 1 વર્ષ અથવા તો 200 ટોલ વ્યવહારો જે પહેલા પૂર્ણ થાય તેના માટે માન્ય રહેશે. અને આ યોજના વારંવાર હાઈવે પર જે મુસાફરી કરતા લોકોને સરળ અને સસ્તું કરવા માટે લાવવામાં આવી રહ્યું છે અને આ વાર્ષિક પાસ લેવો ફરજિયાત નથી. જેઓ ઈચ્છે છે કે તેઓ હાલની રીતે ફાસ્ટેગનો ઉપયોગ કરી શકશે. હવે જો આપણે વાત કરીએ LPG ગેસ સિલિન્ડરની, તો રક્ષાબંધન પહેલા સામાન્ય લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. એવા સમાચાર છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ LPG સિલિન્ડરના નવા ભાવ જાહેર કરી દીધા છે અને આ નવા ભાવના પ્રમાણે હવે 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹33.50નો ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે સરકારે ઘરેલું 14 કિલોના LPG સિલિન્ડરના ભાવમાં કોઈ પણ પ્રકારના ફેરફાર નથી કર્યા. સરકારે LPG સિલિન્ડરના ભાવમાં જે ઘટાડો કરવાની જાહેરાત 31 જુલાઈની રાત્રે જ કરી નાખી હતી, પરંતુ આ નવા ભાવ આજે એટલે કે 1 ઓગસ્ટ 2025 થી લાગુ થશે. ખબર એવી મળી રહી છે કે આજથી લાગુ કરાયેલા આ નવા ભાવ પ્રમાણે હવે દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર હવે ₹1631.50 મળશે, જે પહેલા ભાવ ₹1665 હતો. કલકત્તામાં પહેલા ₹1769 મળતો કોમર્શિયલ ગેસ સિલિન્ડર હવે ₹1734.50 મળશે. મુંબઈમાં આજથી કોમર્શિયલ ગેસ સિલિન્ડર ₹1582.50 મળશે, જેનો પહેલા ભાવ ₹1616 હતો. ચેન્નાઈમાં પહેલા ₹1823.50 મળતો 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડા બાદ હવે ₹1789 મળશે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ઘટવાના કારણે હવે કેટરિંગ બિઝનેસ, હોટલ, રેસ્ટોરન્ટ અને ફૂડ ઇન્ડસ્ટ્રીના લોકોને રાહત મળશે. જોકે આ ભાવ ઘટાડાથી ગૃહિણીઓને કોઈ પણ ફાયદો નથી થવાનો. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ જ પ્રકારના ફેરફાર નથી કર્યા. તો આ સિવાય તેલ કંપનીઓ ઘણીવાર મહિનાની 1 તારીખે CNG અને PNGના ભાવમાં પણ સુધારો કરતી હોય છે. જોકે એપ્રિલથી તેમાં કોઈ પણ ફેરફાર નથી થયો. ગયા વર્ષે એપ્રિલમાં મુંબઈમાં CNGના ભાવ ₹79.50 પ્રતિ કિલો હતો, જ્યારે PNG ₹49 પ્રતિ યુનિટ હતા. હવે જોવું પડશે કે ઓગસ્ટમાં કોઈ પણ ફેરફાર થયો છે કે નહીં. એર ટર્બાઇન ફ્યુઅલ એટલે કે ATF એટલે કે ઉડ્ડયન બળતરના ભાવમાં પણ ફેરફાર થવાની શક્યતા છે. ATF મોંઘું થઈ ગયું છે. હવે હવાઈ ભાડામાં વધારો થઈ શકે છે. જો તે સસ્તું થશે તો મુસાફરોને રાહત મળી શકે છે. હવે જો આપણે આ મહિનાના બેંક હોલિડેઝની જો વાત કરીએ તો એવા રિપોર્ટ મળી રહ્યા છે કે આ મહિને એટલે કે ઓગસ્ટમાં વિવિધ રાજ્યો અને શહેરોમાં કુલ 14 દિવસ બેંકો બંધ રહેવાની છે. 5 રવિવાર અને બીજા અને ચોથા શનિવાર ઉપરાંત વિવિધ સ્થળોએ બેંકો 7 દિવસ બંધ રહેવાની છે.
તો આ હતા આજથી લાગુ થનારા કેટલાક મહત્વના ફેરફારો. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, અને જો હા તો અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.